પ્રેગ્નન્ટ વર્કિંગ વુમન માટે 5 ઇમ્પોર્ટન્ટ ટિપ્સ. પ્રેગ્નન્સી સમયે 7 થી 8 કલાક સતત ઓફિસમાં કામ કરવું પડે છે, તો શું ધ્યાન રાખવું? પ્રેગ્નન્સી સમયે કોમ્પ્યુટર અને લેપટોપ સામે જ કામ કરતા રહેવાથી બાળક પર કાંઈ અસર નથી થતું ને? પ્રેગ્નન્સીમાં સતત ઓફિસમાં રહેવાનું હોવાથી ખાવામાં શું ધ્યાન રાખવું જોઈએ? તો દોસ્તો, આ બધા સવાલોનો જવાબ તમારા આ વિડીયોમાં ચોક્કસથી મળી જશે. તો સૌથી પહેલાં અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. આવનારા બધા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પર જરૂરથી ક્લિક કરજો. પ્રેગ્નન્સીમાં અમુક મહિલાને ઓફિસમાં કામ કરવા પણ જવું પડે છે. તેના માટે સતત 7 થી 8 કલાક તે મહિલા ઓફિસમાં રહેતી હોય છે અને કોમ્પ્યુટર અને લેપટોપ સામે સતત કામ હોવાથી તેમનો એક સવાલ હોય છે કે તેના રેઝ અને રેડિયેશન મારા બાળક પર કંઈ નકારાત્મક અસર તો નહીં કરે ને? દોસ્તો, આજના સમયે કોમ્પ્યુટર અને લેપટોપ પર કામ કરવું ખૂબ જ કોમન થઈ ગયું છે અને 80% કામ તો સ્ક્રીન પર રહીને જ કરવું પડે છે. તો જે પણ મહિલાઓ લેપટોપ કે કોમ્પ્યુટર પર કામ કરે છે તેને હું કહેવા માંગીશ કે તેના રેડિયેશન્સ કે રેન્સ ડાયરેક્ટલી તમારા બાળક પર કોઈ ઇફેક્ટ નથી કરતા. પરંતુ જે માતા સતત કોમ્પ્યુટર પર કે લેપટોપ પર કામ કરે છે તેને આંખમાં થકાવટ લાગે છે, આંખમાં દુખે છે, મેન્ટલી ખૂબ જ થાકી જાય છે. એટલે માતા પર તો ઇફેક્ટ થાય છે, પરંતુ બેબી પર ડાયરેક્ટલી કોઈ પણ પ્રકારની ઇફેક્ટ નથી થતી. ઓફિસમાં સતત 7 થી 8 કલાક એક જ જગ્યા પર બેસવું અને એક જ જગ્યા પર કામ કરવું તે પ્રેગ્નન્ટ વુમન માટે હિતાવહ નથી. તો ચલો, તો આજના વિડીયોમાં જોશું કે ઓફિસમાં કામ કરતાં પણ તે પોતાનું ધ્યાન કેવી રીતે રાખી શકે છે. નંબર 1, ટેક અ બ્રેક. લાંબો સમય ઓફિસમાં કામ કરવાનું હોવાથી વચ્ચે વચ્ચે થોડા બ્રેક લેવા જોઈએ, થોડું ચાલવા જવું જોઈએ, પોઝિશન ચેન્જ કરતી રહેવી જોઈએ અને મેઇન વસ્તુ, ટેબલ પર પગ લટકાવીને ન રાખવા જોઈએ, પગ નીચે કોઈ પણ સપોર્ટ રાખવો જોઈએ. નંબર 2, લોટ્સ ઓફ લિક્વિડ. સતત કામ કરતા રહેવાથી ઘણીવાર ડિહાઇડ્રેશન થઈ જતું હોય છે, તો 2 કલાકે થોડું લિક્વિડ તો લેતા જ રહેવું જોઈએ. નંબર 3, ફૂડ હેબિટ્સ. જો તમે ઓફિસમાં બહારનું ખાવાનું ખાતા હો તો તેને ચોક્કસથી અવોઇડ કરજો. આ ઉપરાંત હોટલ કે રેસ્ટોરન્ટનું ખાવાનું પણ ટાળવું જોઈએ. ઘરમાં બનાવેલો શુદ્ધ ખોરાક જ ખાવો જોઈએ અને એ પણ થોડી માત્રામાં થોડી વારે ખાવો જોઈએ. એક સાથે પેટ ભરીને ના ખાવું જોઈએ. નંબર 4, એડ અ ફ્રૂટ. તમારા મીલમાં 2 થી 3 ભાગ ડ્રાયફ્રૂટ અને ફ્રૂટનો હોવો જોઈએ. એમાં પણ ફ્રેશ ફ્રૂટનો જ સમાવેશ થવો જોઈએ. તમે ઘરેથી કટ કરીને લાવેલા હોય તેવો ફ્રૂટનો ઉપયોગ ના કરવો જોઈએ અને ફ્રૂટનો જ્યુસ કાઢીને પણ ન પીવું જોઈએ, કારણ કે તેના કારણે તેના બધા જ ફાઇબર્સ અને ન્યુટ્રિશન નાશ પામે છે. એટલે હંમેશા ફ્રેશ ફ્રૂટ ત્યારે જ સમારીને, ત્યારે જ કટ કરીને ચાવીને ખાવા જોઈએ અને જેથી તેના ફાઇબર્સ અને ન્યુટ્રિશન પ્રોપરલી રીતે શરીરને મળે. આમ સતત એકને એક જગ્યા પર કામ કરવાનું હોવાથી લાઇટ વોકિંગ, લિક્વિડ અને ફાઇબરવાળી વસ્તુ તો હંમેશા ધ્યાન રાખવી જ જોઈએ. અને નંબર 5, મેડિટેશન. ઓફિસમાં પણ તમે 2 થી 5 મિનિટ પોતાના માટે તો આપી જ શકો છો. તેના માટે શાંતિથી થોડી વાર બેસી જાઓ, આંખ બંધ કરો અને ખાલી શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપો. લાંબા ઊંડા શ્વાસ લેવાના છે અને છોડવાના છે. ફક્ત 2 થી 5 મિનિટ તમે આપશો તમારી જાતને તો તમે આરામથી રિલેક્સ થઈ શકશો. અને જ્યારે પણ તમે થકાવટ અનુભવો તો તમે લાઇટ એક્સરસાઇઝ જેમ કે સ્ટ્રેચિંગ પણ કરી શકો છો, જેથી તમારો દિવસ થાકેલો કે સુસ્તીવાળો ન જાય. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે જોયું કે વર્કિંગ વુમને ઓફિસમાં સતત કોમ્પ્યુટર અને લેપટોપની સામે કામ કરતાં પણ પોતાની જાતને કેવી રીતે ફ્રેશ રાખવી. તો આશા છે કે અમારો આ વિડીયો તમને ચોક્કસથી પસંદ પડ્યો હશે અને તમે પણ ઓફિસમાં શું ધ્યાન રાખો છો તે અમને ચોક્કસથી જણાવજો. અને આ ઉપરાંત તમને પ્રેગ્નન્સી રિલેટેડ કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો તમારે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમે તેનું સોલ્યુશન ચોક્કસથી આપશું. અને આ ઉપરાંત જે પણ મહિલા પ્રેગ્નન્ટ છે તે અમારા તથાસ્તુ ગર્ભ સંસ્કાર વર્કશોપમાં ચોક્કસથી જોડાઈ શકે છે. જો કોઈ પણ માતા પોતાના બાળકને ગર્ભમાં જ સંસ્કાર આપવા માંગે છે જેથી તેનું બાળક ફિઝિકલી, ઇમોશનલી, સ્પિરિચ્યુઅલી અને ઇન્ટેલેક્ચ્યુઅલી ફિટ હોય તો અમારા આ વર્કશોપમાં ચોક્કસથી જોડાજો. તથાસ્તુ ગર્ભ સંસ્કાર વર્કશોપમાં જોડાવા માટેની ડિટેલ્સ નીચે આપેલી છે. અમારો સંપર્ક ચોક્કસથી કરજો.